જિલ્લા ખાતે આવેલ માઉન્ટેન વિભાગમાં છેલ્લા 10 દિવસમાં 3 ઘોડાઓના જે મૃત્યુ થયેલ છે તે બાબતે જુદા જુદા ઘોડાઓના તમામ સેમ્પલો જે છે, બ્લડ સેમ્પલ અને વગેરે જે ડૉક્ટરશ્રી તરફથી જે સેમ્પલ લેવડાવવામાં આવેલ છે તે અમદાવાદ ખાતે તેમજ રિલાયન્સ વનતારા ખાતે તેમજ હિસાર ખાતે સેમ્પલિંગ માટે મોકલવામાં આવેલ છે। ત્યાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એમાં એમના મૃત્યુ બાબતે કોઈ વાયરસ કે એવું કોઈ જણાઈ આવેલ નથી અને હાલના તબક્કે જે ડૉક્ટરશ્રીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ અત્યારે એની તમામ પ્રકારની દેખરેખ અને સારવાર ચાલી રહી છે અને એમના જણાવ્યા પ્રમાણે એમના ખોરાકને ને એ બધું જે છે એ અલગ અલગ એમને પાણી પીવાનું ને બધું અલગ કરી નાખ્યું છે અને જે 3 ઘોડા જે છે એ સરિતા, ચેતક અને હરણી, એમાંથી 2 ઘોડાની ઉંમર 2 ઘોડી જે હતી સરિતા અને હરણી એની 17 વર્ષની ઉંમર હતી, ચેતકની ઉંમર 24 વર્ષની હતી। એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો ઘોડા ઉંમરલાયક જ હતા। આપણી પાસે જામનગર જિલ્લા માઉન્ટેડ ખાતે કુલ 19 ઘોડાઓ હતા। તે પૈકીના 2 કંડમ અમારી સરકારી ભાષામાં કહીએ તો એમની ઉંમર થઈ ગઈ હોય ને પોતે કામ કરી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે ડૉક્ટરશ્રીના પ્રમાણપત્ર આધારે એઓને કંડમ જાહેર કરવામાં આવતા હોય છે અને એક વછેરું છે જે ટ્રેનિંગ લીધા બાદ એને ભરતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તો એ અનુસંધાને 3 ઘોડા અત્યારે જે છે એ મૃત્યુ પામ્યા છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।